હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે મારા બાને અમે લોકો મારા ઘરે લઈ આવવાના કે જેથી આપણે એની ઉપર હરખી દેખરેખ રાખી શકીએ. એટલે એક મારા બા જ્યારે જવાન હતા ત્યારે એને એના સાસુ સસરાની બહુ સેવા કરી. તો એવું હોય ને કે જે આપણા પેરેન્ટ્સ કરે એના ઉપરથી જ આપણા છોકરા શીખે કે કેવી રીતે રાખવાને બધું. તો અત્યારે મારા બાની બધા એટલી સેવા કરે. એ લોકોએ પણ પહેલાં જોયું ને કે આપણા બાએ દાદા દાદીની બહુ સેવા કરી. તો અત્યારે બધા બાની બહુ સેવા કરે. અને હમણાં બાને લેવા જવાના મારા પપ્પા કાકા મારા બધા છે એ બધા મારા બાને લેવા જશે ને. એ અમારા જૂના ઘરે રહે, તો ત્યાંથી અત્યારે અમારા ઘરે લઈ આવવાના. તો એવું કહેતા હતા કે 10:30ની આસપાસ લઈ આવે, કારણ કે અત્યારે બધા ખેતર ગયા તો ત્યારે આવી જશે, એટલે ત્યારે લઈ આવશે. તો અત્યારે કાયડી આવી, તો કાયડીને પહેલાં હું રોટલી નાખી દઉં. ત્યારે મારા દાદી મારા ઘરે આવ્યા, તો બધા આવે, બહુ બધા આવ્યા અને આવવાનું ચાલુ જ છે. અત્યારે 1 વાગ્યો અને અમારે લોકોને જમવાનું પણ બની ગયું. અમે લોકોએ આજે જમવામાં બટેટાનું શાક ને રોટલી બનાવી. તો હવે અમે લોકો પહેલાં જમી લઈએ. અમે લોકોએ હમણાં ડૉક્ટરને બોલાવ્યા હતા. મારા બાએ ખાલી લિક્વિડ જેવું હોય ને એ પીવે, અને ઊભા નહીં, આપણે ઊભા કરવા પડે તો જ ઊભા થઈ શકે. તો પછી મારો ભાઈ છે એમને કોઈ ડૉક્ટરને પૂછ્યું તો એને એવું કીધું કે તમે લોકો સોડિયમનો રિપોર્ટ કરાવો કે શું છે. તો અત્યારે સોડિયમનો રિપોર્ટ કરવા બોલાવ્યા હતા ડૉક્ટરને. તો એ રિપોર્ટ કરીને ગયા, અને હવે કાલ રિપોર્ટ આવશે તો પછી ખબર પડશે કે શું છે. અત્યારે હમણાં થોડો સારો એવો વરસાદ આવ્યો, તો પણ અત્યારે પાછી ગરમી પકડી છે. અત્યારે સાંજ થઈ અને થોડી વાર પહેલાં વરસાદ આવ્યો હતો, તો એ તો થોડી વાર આવીને વહી ગયો વરસાદ. વળી પાછું અત્યારે ફૂલ અંધારું થયું, જો વરસાદ આવી જાય તો. અત્યારે અમારે લોકોને જમવાનું બની ગયું, અને આજે અમે લોકોએ જમવામાં ટમેટાનું શાક, ખીચડી અને રોટલી બનાવી છે. તો હવે અમે લોકો પહેલાં જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.